ભાવનગર જિલ્લાના ભાણગઢ ગામે તૂટી ગયેલા કોઝવેના કારણે ભારે હાલાકીનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ભાણગઢ ગામે બનેલા કોઝવેમાં ભ્રષ્ટાચાર આચરી નબળી કામગીરી થતાં કોઝવે તૂટી ગયો હતો. કોઝવે તૂટી જતા 15થી વધુ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત વર્ષે ભારે વરસાદ થતાં કાળુભાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના ભારે પ્રવાહના કારણે 1.5 વર્ષ પૂર્વે બનાવેલો ભાણગઢ પાળિયાદ વચ્ચેનો કોઝવે તૂટી ગયો હતો. પરંતુ કોઝવે તૂટી ગયાને આજે 1 વર્ષ પૂર્ણ થયું, તેમ છતાં નવો કોઝવે નહીં બનતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકોને વાડી, ખેતરે કે અન્ય ગામે જવા માટે ત્રાપા બોટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ હોય ત્યારે ગામની બંને તરફથી પસાર થતી રંગોળી અને કાળુભાર નદીના પાણી ગામ ફરતેથી પસાર થતા હોય છે. ગામ બેટમાં ફેરવાયા છે.